આઝાદીના 78 વર્ષ પછી પણ ભાજપ અને કોંગ્રેસ બંને સત્તા ભોગવામાં જ રસ છે। દરરોજ 20 રૂપિયાનું પાણી લેવાનું, કઈથી મહિનાના 600 રૂપિયા કાઢવાના। કેટલા લોકો તો આ ગંદુ પાણી જ પીવે છે। અહીંની કન્ડિશન એટલી ખરાબ છે કે જ્યારે આ કોઈ તૂટી જશે તો કોણ જવાબદાર લે? સૌથી મેઇન તો એ જ વસ્તુ છે। કે કોઈ ધ્યાન નથી દેતું। વરસાદના અંદર 4-4 દિવસ અમે ખાધા વગર રહે છે। ખાલી બંને મળીને મિલીભગતથી બંને પૈસા જ કમાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ। હું છું આપની સાથે એન્કર શીતલ। ગ્રાઉન્ડ રિપોર્ટ અમે કરી રહ્યા છે। વડોદરા શહેરના 19 વોર્ડમાંથી દરેક વોર્ડમાં જઈ રહ્યા છે અને ત્યાંના રહીશો જે છે તેઓને શું સમસ્યા છે તેનું તારણ કાઢી રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન જ્યારે હોય ત્યારે વોટની મોટી મોટી માંગણી કરતા એ કોર્પોરેટરો જે છે તે આ વિસ્તારોમાં ત્યારે જ ડોક્યું કરતા હશે જ્યારે તેઓને વોટની જરૂર પડતી હશે અને એક વખત ચૂંટાયા બાદ અને જીતીને આવ્યા બાદ કદાચ અહીંયા ડોક્યું નહીં કરતા હોય, કારણ કે વડોદરાની જે પરિસ્થિતિ છે તે આજે જોયા બાદ એવું લાગે છે કે શું ખરેખર આ પણ વડોદરાનો જ ભાગ છે? કારણ કે ઠેર ઠેર ગંદકીના જે ઢગલા છે તેનાથી બાળકોને ગમે તેવી બીમારી થઈ શકે છે અને બીમારી જેવી તેવી નહીં, જીવલેણ બીમારી થઈ શકે છે। વાત પાણીની જ્યારે કરીએ ત્યારે અહીંયાના જે રહીશો છે તે એટલા પરેશાન છે કે પીવાનું પાણી પણ ખરીદીને પોતે પીવે છે। જ્યાં આ મકાનોમાં રહે છે તે મકાનની હાલત એટલી જર્જરિત છે કે અહીંયા કદાચ નાનો કાંચકો જો ભૂકંપનો આવી જાય કે મોટું વાવાઝોડું આવી જાય તો મકાનની દિવાલો ધરાશાયી પણ થઈ શકે છે। હું વાત કરી રહી છું વડોદરા શહેરના વોર્ડ નંબર 16ની। આ વોર્ડ નંબર 16 છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ પણ આવી જાય છે અને જ્યાં કોંગ્રેસના કાર્યકર્તા પણ આવી જાય છે, કારણ કે શાસન અહીંયા ભાજપનું પણ રહી ચૂક્યું છે અને કોંગ્રેસનું પણ રહી ચૂક્યું છે। પણ તે છતાં આ વિસ્તારના વુડાના મકાનોની પરિસ્થિતિ જે છે તે જોવા જેવી છે અને તેની સાથે સાથે અહીંયાના જે રહીશો છે તે ખૂબ ગભરાયેલા છે। હવે ગરીબ માણસ રોજ પોતે કમાઈને રોટલી રડી ખાતું હોય તેનું મકાન એવી પરિસ્થિતિમાં છે કે આજુબાજુમાં ગંદકી છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને જ્યારે તેઓ રજૂઆત કરવા માટે જાય છે ત્યારે આ ગરીબોને ડિટેન કરી લેવામાં આવે છે, આ ગરીબોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે છે અને તેના બાદ આ ગરીબોના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવે છે અને હાલ પણ આ ગરીબ પ્રજા જે છે તે હજુ એ કોર્ટના ધક્કા ખાય છે। તેઓનો વાંક શું હતો? તેઓનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓના વિસ્તારમાં જે કચરો છે તે કચરાની સફાઈ થાય, ચોમાસામાં પાણી ભરાય છે ત્યાં એ લોકોને નાનો રસ્તો મળી જાય તાકે બાળકો જે છે તે કિચડમાં ગરકાવ ન થાય। રહીશો સાથે વાત કરવી ખૂબ જરૂરી બને છે, એટલા માટે અહીંયાના જે રહીશ છે તેઓની સાથે જોડાઈએ, તેઓની સાથે વાત કરીએ। સૌપ્રથમ બેન, શું કહેવા માંગશો? તમે જે વિસ્તારમાં રહો છો, અત્યારે વુડાના મકાનમાં આપ જે રહો છો એની જે પરિસ્થિતિ છે અને તમે કઈ કઈ સમસ્યાઓથી અત્યારે ઝૂંઝી રહ્યા છો? વરસાદ બહુ પડે છે તો સાપ બી નીકળે છે, નાના નાના છોકરા નિશાળમાં જાય છે તો પાણી બી બહુ ભરાઈ જાય છે। એના અંદર કેવું છે કે કોઈ ધ્યાન નથી દેતું। વરસાદના અંદર 4-4 દિવસ અમે ખાધા વગર રહે છે, કોઈ ધ્યાન આપવા આવતું નથી અહીં ગાડી। અને સાપ નીકળે, બીછું નીકળે, બધા જનાવર કેવા કેવા નીકળે એ સમસ્યા લઈને અમે લોકો ત્યાં ગયેલા તો આજે બધા એટલા ગભરાયેલા છે કે કોઈ બી માણસ અમારા સાથે આવવા તૈયાર નથી કે અમે અરજી આપવા જાય। અમે તો અરજી આપવા ગયા હતા અમારી સમસ્યા લઈને કે આ તમે અહીં ઘડી સરખું કરો, આ સાપ નીકળે, નાના નાના બચ્ચા અને અત્યારે બી મારા જોડે છોકરા છે નાના નાના। હવે નિશાળની બસ અહીં ગેટ પાસે આવે છે તો મૂકવા તો જવું પડે। હવે કંઈ નાના છોકરાને કઈડી લે તો એની જવાબદારી કોણ લે? એ સમસ્યા લઈને અમે ગયેલા તો બે પાર્ટી ભેગી થઈ ગઈ, એમાં બધાને નિર્દોષને બી પકડી લીધેલા।
આગળ વધીએ, બીજા એક રહીશ સાથે વાત કરીએ. આ જે વિસ્તાર છે જ્યાં વુડાના મકાન છે, પાણીની સમસ્યા છે, કચરાની સમસ્યા છે અને આ સમસ્યા આજની નથી લાગી રહી, કારણ કે જે પ્રકારે ગંદકી છે લાગે છે કે આ વર્ષોથી આ જ પરિસ્થિતિ ચાલતી આવી રહી છે. આપે શું રજૂઆત કરી છે સ્થાનિક કોર્પોરેટરને? સ્થાનિક કોર્પોરેટર હોય અહીંના 2 ભાજપ અને 2 કોંગ્રેસના ચૂંટાયેલા અહીંયા કોર્પોરેટર છે. એમને લેખિત અને મૌખિક જે રીતે અમારી પોસિબિલિટી બનતી હતી દરેક વખતે એમને અરજી કરેલી છે, પણ અહીંયા આઝાદીના 78 વર્ષ પછી પણ ભાજપ અને કોંગ્રેસ બંને સત્તા ભોગવામાં જ રસ છે. એમને અહીંયા ચોખ્ખું પાણી પણ નથી આપ્યું. અહીંયા અત્યારની પરિસ્થિતિ એવી છે કે અહીંયા લોકો 10-20 રૂપિયા ડેલી બગાડીને પીવાનું પાણી પરચેસ કરે છે. અગર એ લોકોને પાણી આવે છે તો 5 મિનિટ જ આવે છે. અપૂરતું પાણીની બી સમસ્યા છે. ગંદકી તમે આગળ જોઈ હશે, ઘણી પ્રકારની અહીંયા ગંદકી છે, જેથી કરીને અહીંયા સાપ વીછી બધું જ નીકળે છે. મારા ખ્યાલથી અહીંનો વિકાસ 1 થી 19 નંબરના વોર્ડમાં સૌથી પાછળનો વોર્ડ હોય તો એ 16 છે, કારણ કે અહીંના સત્તાધારીઓ 40 વર્ષથી રાજ કરે છે. એમના પાસે એટલો એક્સપિરિયન્સ છે તો પણ આ વોર્ડને આગળ લઈ જવામાં કોઈને રસ નથી. ખાલી બંને મળીને મિલીભગતથી બંને પૈસા જ કમાય છે. હવે ચૂંટણી પાસે આવી રહી છે. જ્યારે ચૂંટણી આવી છે એટલે વોટ લેવા માટે આવશે જ, અને જ્યારે આવશે ત્યારે તમે શું સમસ્યા હોય તેઓને જણાવશો અને કઈ રીતે આગળ કામ કરશો? અહીંના સ્થાનિક નાગરિક તરીકે અમે અહીંયા લોકોને ટાઈમ ટુ ટાઈમ જાગૃત કરી રહ્યા છે, પણ અમુક લોકો જાગૃત થઈ નથી રહ્યા. એ લોકોને બીક એવી છે કે અહીંયા ભાજપનું શાસન છે, એ પોલીસના મારફતે કોઈ પણ પ્રકારે ડરાવી ધમકાવીને એ લોકોને રાખે છે. કારણ કે તમે જોયું હશે, કોઈ આવવા તૈયાર નથી, કોઈ બોલવા તૈયાર નથી, કોઈ એમની સમસ્યાનું નિરાકરણ કરવા તૈયાર નથી. તો મારું એટલું જ કહેવું છે કે આ વખતે આ જનતાને અમે લોકો જાગૃત કરીશું. સાચો જો એમનો લાગતો વર્ગ તો અહીંનો સાચો કાર્ય કરતા હોય એમને જ વોટ આપવાનું કહીશું. આગળ વધીએ, બીજા એક રહીશ સાથે પણ વાત કરીએ. આપ આવશો અને જણાવશો કે શું સમસ્યા છે પાણી અને ગંદકી સિવાય, પણ તમે એક યુવાન છો, શું કહેવા માંગશો અને કયા આધારે આ વખતે કોર્પોરેટરને ચૂંટશો અને જ્યારે મત આપવાનો થાય ત્યારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખીને મત આપશો? પહેલો સૌથી મેઇન મુદ્દો તો એ જ છે કે અહીં તમે પર્સનલી વિડીયો જોઈને અમારું ના વિશ્વાસ કરો. તમે પર્સનલી જે બી છે વ્યુઅર બધા એને જુઓ. અહીંની કન્ડિશન એટલી ખરાબ છે કે જ્યારે આ કોઈ તૂટી જશે તો કોણ જવાબદાર? એટલે સૌથી મેઇન તો એ જ વસ્તુ છે. ગંદકી તો તમે જો થાકી જશો, પણ ગંદકી એટલી બધી છે કે કંઈ કહેવાય જ નહીં. તમે ખુદ આવીને તમે એકવાર ચેક કરો તો જ ખબર પડશે. ગંદકી છે, બીમારી એટલી બધી થાય છે. જે બી બિલ્ડિંગો છે એકદમ જર્જરિત છે. તમે આ તો બહારથી આટલી ખરાબ દેખાય છે, અંદરથી તમે જોશો તો આખા લોખંડના સળિયા કાટ ખેલા દેખાય છે. એટલે બહુ જ ખરાબ હાલત છે. હું જોઈને ખુદ ચોંકી જાઉં છું કે આ બધું શું છે અહીંયા. બહુ જ ખરાબ છે હાલત. ફરી એક રહીશ સાથે જોડાઈશું, તેઓની સાથે વાત કરીશું. મહિલાઓ જે છે ત્યાં ઘરમાં રહેતા પહેલાં ગભરાય છે, કારણ કે ઘરની હાલત ખૂબ જર્જરિત છે. કચરો તો કચરાની જગ્યા પર છે, પાણીની જગ્યાએ છે, પણ આ વુડાના મકાનોની જે પરિસ્થિતિ છે, આ બહેન સાથે વાત કરીને જાણીશું કે ઘરની પરિસ્થિતિ કેવી છે અને સાથે સાથે કઈ કઈ સમસ્યા તમને થાય છે રોજિંદા જીવનમાં. સમસ્યા તો બહુ છે. પહેલાં તો આપણે મીઠું પાણી જોઈએ અહીંયા આગળ, એની સમસ્યા છે. દરરોજ 20 રૂપિયાનું પાણી લેવાનું, કંઈથી મહિનાના 600 રૂપિયા કાઢવાના. કેટલા લોકો તો આ ગંદુ પાણી જ પીવે છે. એટલે મીઠા પાણીની જરૂર છે અને ગંદકી બી બહુ છે. સાફ સફાઈ બી નથી એટલી. તમારે જે કોર્પોરેટર છે એની સાથે તમે વાત કરી છે? કોઈ દિવસ રજૂઆત કરી કે અહીંયા સાફ સફાઈ કરાવો? એમને શું જવાબ આપ્યો? ના, મારે એવી વાત નથી થઈ. અમારા બ્લોકમાં બીજા છે એ બધા કરે છે વાત. રહીશો જે છે તે ખૂબ ગભરાયેલા છે, કારણ કે તેઓની સાથે જે એક્સપિરિયન્સ પાછલા દિવસોમાં થયા એના બદલ તે લોકો ખૂબ ગભરાયેલા છે. કોઈ બહાર નથી આવતું, કોઈ બોલવા નથી માંગતું, કારણ કે તેઓની બીક છે કે કદાચ સત્તા પક્ષવાળા જે છે તે ફરી એક વખત તેઓની સાથે કંઈક ખોટું કરશે અને તેની સાથે સાથે જો કદાચ ઘરમાં એક જ કમાવું દીકરો હોય કે એક જ કમાવું સ્ત્રી કે પુરુષ હોય ને એની સાથે કંઈક થાય તો પછી આ ઘરમાં કમાવાવાળું કોઈ ના રહે અને આ જે નાના નાના ભૂલકાઓ આપ જોઈ રહ્યા છો તેઓનું શું થાય? આ બાળકો અત્યારે ખૂબ ખુશીથી અહીંયા આવીને ઊભા છે, કારણ કે તેઓને એવું લાગે છે કે તેઓની જે સમસ્યા છે તેનો હળ મળી ગયો છે, એટલા માટે તેઓ આગળ પાછળ થઈ રહ્યા છે. અને જે પણ કોર્પોરેટરો છે તે અહીંયા આવતા હશે કે નહીં આવતા હોય તે સ્થાનિક લોકો દ્વારા જાણવા નથી મળ્યું, કારણ કે બધા જ ખૂબ ગભરાયેલા છે. હવે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જ્યારે આ ચૂંટણી વખતે વોટ લેવાનો આવશે ત્યારે જો અહીંયા કોર્પોરેટર ડોક્યું કરશે ત્યારે એને ખબર પડશે કે આ વોર્ડની પરિસ્થિતિ જે છે તે કેવી છે. આ હતી યુગ અભિયાન ટાઈમ્સની ગ્રાઉન્ડ રિપોર્ટ. અને હવે આ જોયા બાદ
આપે નક્કી કરવાનું છે કે શું વડોદરા ફરીથી શ્વાસ લેવા બરાબર થઈ શકશે કે નહીં. એટલે જ્યારે પણ વોટ આપીશું ત્યારે એવા વ્યક્તિને આપીશું જે વડોદરાનો સાચા અર્થમાં વિકાસ કરે. અત્યારના ગ્રાઉન્ડ રિપોર્ટમાં માત્ર આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ. નમસ્કાર, જય હિન્દ.